ગુજરાત પોલીસે 7,612 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। 3,264 બુટલેગરોનો યાદીમાં સમાવેશ થયો છે। 516 જુગાર, 2,149 શરીર સંબંધી ગુનાના પણ આરોપી છે। અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણોની તપાસ થશે। યાદીમાં સામેલ લોકોની શંકાસ્પદ આર્થિક વ્યવહારોની ચકાસણી થશે। રાજ્યભરમાં 59 લોકો સામે પાસા કરવામાં આવ્યા છે, ત્યારે 10 હદપાર થયા છે। 724 ઈસમોની અટકાયત થઈ છે। 16 ગેરકાયદે મકાનોમાં ડિમોલેશન પણ કરવામાં આવ્યું છે, તો 81 વીજ ચોરીના ગેરકાયદે કનેક્શન દૂર કરવામાં આવ્યા। આગામી સમયમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થશે, તેમજ આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરવામાં આવશે। આ સમયગાળા દરમિયાન કોમ્બિંગ, નાઇટ પેટ્રોલિંગ, રેડ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોના જામીનમાં શરતભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે।